100 વર્ષ પહેલાની આ એક સત્ય ઘટના છે। ખેડા જિલ્લાના લીંબશિયા ગામમાં વાલજી અને રામજી નામના બે સગા ભાઈઓ રહેતા હતા। નાનપણમાં મા બાપ ગુમાવ્યા હતા, પણ બાપ દાદાની દેવી મા મેલડી પર તેમને અતૂટ શ્રદ્ધા હતી। બંને ભાઈઓ મા મેલડીના પાક્કા ભગત હતા। રામજી ભુવાજીને વિચાર આવ્યો કે મારે મારી મેલડીનો 3 દિવસીય નવરંગો માંડવો નાખવો છે અને આખી નાતને ભેગી કરવી છે। માંડવો રોપાયો, 1.25 મણ તેલનો તાવો મૂક્યો। રામજી ભુવાજી ઉકળતા તેલમાંથી ખુલ્લા હાથે પૂરીઓ કાઢવા લાગ્યા। આ ચમત્કાર જોઈને સૌ દંગ રહી ગયા। પણ રાત પડતા ગામ લોકો અને નાત ભેગી થઈને એક નવી જ જીદ લેવીને બેઠી। લોકો બોલ્યા, રામજીભાઈ, તમારી મેલડી સાચી હોય તો તેને કહો કે સાક્ષાત અહીં આવે અને આ તાવો જમે, તો જ અમે માનીએ। રામજીભાઈ રડતી આંખે મઢમાં ગયા। હે માં, આજે ગામ તારી કસોટી કરે છે। માં મેલડીનો અવાજ આવ્યો, રામજી મૂંઝાતો નહીં, કાલે ભર્યા માંડવે હું તાવો જમવા આવીશ, મને ઓળખવી હોય તો ઓળખી લેજે। રામજીએ ખુશ થઈને નાતને કહ્યું, કાલે તૈયાર રહેજો, મારી મેલડી સાક્ષાત તાવો જમવા આવશે। આખું ગામ રાહ જોઈને બેઠું। બીજો દિવસ થયા, ઢોલ નગારા વાગ્યા, ફરી 1.25 મણ તેલનો તાવો મુકાયો। ભુવાજી પૂરીઓ તળવા લાગ્યા। એ જ સમયે રસ્તા પરથી ભાવનગરના સારા રતન ગામના હરજી સિંગલ અને દાદો કમો ત્યાંથી નીકળ્યા, જેઓ ચામડાનો ધંધો કરતા હતા। ડાકલા સાંભળીને હરજી કાકા, મામા ચાલો જોઈએ તો ખરા કોનો માંડવો છે। તેઓ ખૂણામાં ઊભા રહીને દર્શન કરવા લાગ્યા। રામજી ભુવાજી તેલમાં હાથ નાખી પૂરીઓ કાઢતા હતા। તે જોઈ હરજી બોલ્યો, આવી દેવી મારે ઘેર હોય તો મારો જન્મારો સુધરી જાય। બીજી બાજુ મોડું થતા લોકો ટોણા મારવા લાગ્યા। કોઈ બોલ્યું, પેલા અડખામણા ઊભા છે એટલે માતાજી આવતા નથી, એમને કાઢો। અંધશ્રદ્ધામાં અંધ થયેલા લોકો લાકડીઓ લઈને હરજી અને કમા પાછળ દોડ્યા અને મારીને ગામ બહાર કાઢી મૂક્યા। ગામ બહાર ઝાડ નીચે રડતા રડતા હરજી બોલ્યો, હે માં, અમારો શું વાંક? અમે તો ખાલી તારા દર્શન કરવા આવ્યા હતા।